ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં। તો આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ। તેમાં આપણે ગુજરાતી વિષયનું એકમ કસોટી સોલ્યુશન જોઈશું। ગુજરાતી છે એ કયા ધોરણનું રહેશે? 9મા ધોરણનું ગુજરાતીનું સોલ્યુશન આપણે જોવાના છીએ। તારીખ રહેશે 12/12/2024ના રોજ જે પેપર લેવાશે તેનું સોલ્યુશન છે। સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25। તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે। અને જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। તો વિભાગ એ છે, નીચે આપેલ જોડકા છે યોગ્ય રીતે જોડવાના રહેશે। તો નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડી નાખી। વિભાગ એ છે અને વિભાગ બી છે। તો પહેલું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એમાં શું આવશે? તો એમાં આવશે, પહેલાંનું આવશે એ સાથે, એટલે કે નિબંધ છે। સખી માર્કંડી, તો એ લેખ છે કે શું છે? પ્રવાસ નિબંધ છે। અને વાડી પરના વહાલા, તો એ છે લેખ રહેશે। તો એના નીચેના જવાબ પણ આપેલા છે। આન્સર એ, પહેલાંનું એ સાથે, બીજાનું સી સાથે અને ત્રીજાનું બી સાથે। તો જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એ નિબંધ રહેશે। સખી માર્કંડી, તો પ્રવાસ નિબંધ રહેશે। અને વાડી પરના વહાલા, તો એ લેખ રહેશે। પછી છે વિભાગ એ અને વિભાગ બી, મરજીવિયા। તો મરજીવિયા એ શું છે? સોનેટ છે કે ગઝલ છે? અને રસ્તો કરી જવાના, તો રસ્તો કરી જવાના એ શું રહેશે? તો એ ગઝલ રહેશે અને આ રહેશે મરજીવા છે એ રહેશે સોનેટ। તો એ તમારે સાહિત્યનો જવાબ કરી લેવાનો રહેશે। જો પહેલાંનું એ સાથે અને બીજાનું બી સાથે, તો બંને ક્વેશ્ચનના આન્સર તમારે આવી રીતે સાહિત્ય કરી લેવાના રહેશે। અને જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલું છે વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે છે વિકૃતિઓ છે ક્ષીણ થતી જશે। મરજીવિયાએ દરિયામાંથી શું શોધી લાવ્યા? તો ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો છે મરજીવિયા દરિયામાંથી શોધી લાવ્યા હતા। ધૃષ્ટતા સામે યમરાજને કોને ઠપકો સાંભળવો પડ્યો? તો ત્રિશૂળધારી શિવજીનો ઠપકો સાંભળવો પડ્યો। કવિના દુઃખ માત્રની દવા કઈ ગણે છે? તો કવિના દુઃખ માત્રની દવા કવિનું આત્મબળ છે। પછી છે 5મા નંબરનું, વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? તો વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહના અને ક્યારેક ક્યારેક દર્શન થઈ જાય છે। ક્યારેક ક્યારેક દીપડા અને સિંહના દર્શન થઈ જાય છે। તો આવી રીતે તમારે જવાબ કરી લેવા। પછી છે વિભાગ બી, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો એમાં પહેલું છે પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ કહેશે કે આ મારા જ બાળકો છે। મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજીવિયાને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝબલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો। અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે? તો અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે શું કહેવા માગે છે? તો અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ ઊભી થાય તો પણ આપણે વિચારરૂપી પ્રકાશથી જીવનમાં અંજવાળા કરવા જોઈએ, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેમજ તેમનો સામનો કરી શકાય। મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા, તો આપણે જોઈ લીધું। પછી છે નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તાર લખો। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। તો સાહિત્ય તમે જોઈ લો। ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। બધા વિડીયોનું સોલ્યુશન તમને અહીંથી મળતું રહેશે। પછી છે માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં લખો। પછી છે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે, આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો। તો આનો પણ તમારે જવાબ સાહિત્ય કરી લેવાનો રહેશે। પછી છે આગળના વિભાગ સી, સમાનાર્થી શબ્દો લખો। તો સાવધ
તો સાવધ તો જવાબ આવશે જાગ્રત કે સજાગ. રત્નાકાર તો સમુદ્ર, દરિયો. પ્રપાત તો ધોધ. જખમ તો ઘાવ. શાંતિ તો હળ. તો અસમાનાર્થી શબ્દો. જ્યારે વિરુદ્ધાર્થી શબ્દોમાં રહેશે પ્રાચીન તો અર્વાચીન. અભિમાન તો નિરાભિમાન. વિકરાળ તો સુંદર. વરદાન તો શાપ. અને પ્રત્યક્ષ તો પરોક્ષ. તો આ બધા છે પ્રાચીન તો અર્વાચીન, અભિમાન તો નિરભિમાન, વિકરાળ તો સુંદર, વરદાન તો શાપ, પ્રત્યક્ષ તો પરોક્ષ. સંધિ, જોડો અને છોડો. સૂર્ય તો સૂર્ય પ્લસ અસ તો સૂર્યાસ્ત. પરીખ પ્લસ ઈચ્છા તો પરીક્ષા. મહા પ્લસ ઋષિ તો મહર્ષિ. સ્વ પ્લસ ઈચ્છા તો સ્વેચ્છા. સમ પ્લસ તોષ તો સંતોષ. વિચાર વિસ્તાર કરો. મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. તેનો ઉત્તર રહેશે આ બધું. તમારે સાહિત્યનો જવાબ જોઈ લેવો. પછી છે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપત ને ખાય. તો સાહિત્ય તમારાનો વિચાર વિસ્તાર કરી નાખવાનો રહેશે. તો મિત્રો સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોઈ લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.